નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો આજરોજ અયોધ્યા જવા માટે રવાના થયા। દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું જે અભિયાન ચલાવ્યું તેના ભાગરૂપે દેશભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યકરોને દર્શનના અર્થે લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લામાંથી આજરોજ 60 જેટલા કાર્યકરોનું લુણાવાડાથી બરોડા સુધી બસમાં અને બરોડાથી ટ્રેનમાં અયોધ્યા મોકલવામાં આવ્યા। અયોધ્યા જતા કાર્યકરોને અભિવાદન પાઠવવા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ દીપકભાઈ પટેલ, માતૃશક્તિના સરસ્વતીબેન, દુર્ગાવાહિની નીલમબેન ભોઈ, સેવા સમિતિના પ્રજ્ઞાબેન પંડ્યા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી ભગવા ખેસ ધારણ કરાવી હાથમાં ગુલાબનું ફૂલ તિલક લગાવી મીઠાઈ આપીને અભિનંદન પાઠવ્યા। રિપોર્ટ હસમુખ ભોઈ, VM ન્યૂઝ લુણાવાડા।